ભરૂચ જિલ્લામાં હવે આમ આદમી પાર્ટી પોતાનું પગ પેસરો કરી રહી છે। જ્યારથી ચેતર વસાવા લોકસભાના ઇલેક્શન લડ્યા બાદ ભરૂચ જિલ્લામાં ધીરે ધીરે આમ આદમી પાર્ટી પોતાનો મત વિસ્તાર વધારી રહી છે। એટલે કે હવે ભરૂચ જિલ્લાની આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કે જેમાં જિલ્લા પંચાયતની બેઠકો હોય, તાલુકા પંચાયતોની બેઠકો અને નગરપાલિકાની બેઠકો હોય, તે તમામ બેઠકો ઉપર હવે ચૂંટણી લડવાની તૈયારીના ભાગરૂપે ઠેર ઠેર આમ આદમી પાર્ટી દ્વારા સભાઓ યોજવામાં આવી રહી છે। ત્યારે ગઈકાલે 2 ડિસેમ્બરના રોજ આમ આદમી પાર્ટીની ભરૂચ તાલુકાના નાદગામ કે જે વાગરા વિધાનસભા મત વિસ્તારમાં આવે છે ત્યાં મહોલ્લા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટીનું ત્યાં હાજર લોકોએ ખુલ્લામાં સમર્થન કર્યું હતું, જેથી કેટલાક લોકોને આમ આદમી પાર્ટી નાદગામે પોતાનો પગ પસરો કરે તેવું ગમ્યું ન હતું અને તેને પગલે ત્યાં અસામાજિક તત્વો દ્વારા કેટલાક લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાંથી એક વ્યક્તિને ઈજા પહોંચી હતી, જેને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ત્યારે ભરૂચ તાલુકાના નાદગામ ખાતે યોજાયેલી સભા બાદ હુમલો કરનારમાં ભારતીય જનતા પાર્ટીના લોકો હોવાનું આક્ષેપ કરવામાં આવ્યા છે। હવે જોવાનું રહ્યું કે આ મામલે નબીપુર પોલીસ કેવી ફરિયાદ દાખલ કરે છે। જો કે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષભાઈ અને દીપકભાઈના જણાવ્યા અનુસાર ભારતીય જનતા પાર્ટીના લોકોએ હુમલો કર્યો હોવાનું તેમણે રટણ કર્યું હતું। ભાજપની આ ગુંડાગર્દી કહો કે જે પણ કહો એ ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા જે મોહલ્લા સભા જે નાંદ ગામની અંદર કરવામાં આવી, ત્યારબાદ જેવી સભા અમે પૂરી કરી અને ભરૂચ પહોંચ્યા અને અડધો પોણો કલાક રહી અને આ સ્થાનિક જે લોકોએ જે સભાનું આયોજન કરેલું હતું એ તમામ લોકોનો ફોન આવ્યો। એ લોકો અત્યારે આ રાત્રિના 3 વાગ્યા છે, અત્યારે અમે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં છે। આ જે વડીલ છે એમને આંખની નીચેના ભાગની અંદર 4 ટાંકા, આંખની ઉપરના માથાના ભાગની અંદર પણ એમને પંચથી મારવામાં આવ્યા છે। સાથે આમને પણ માથાના ભાગ, અમને પણ આંખની નીચેના ભાગની અંદર એમને પણ મારવામાં આવ્યું છે। એવી જ રીતે આ વડીલના જ એમના દીકરાને પણ આંખની નીચેના ભાગની અંદર માર્યા છે। બીજા એક ધર્મેશભાઈ વસાવા કરીને છે, એ અત્યારે હાલ ઉપર ઓર્થોની અંદર એડમિટ છે। આ ભારતીય જનતા પાર્ટીની જે ગુંડાગર્દી છે, આ ગુંડાગર્દીનો એક પુરાવો છે। આમ આદમી પાર્ટીની જેટલી જગ્યાએ સભાઓ થાય છે એટલી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના અમુક જે આવા અસામાજિક જે તત્વો છે એના વિરુદ્ધની અંદર કાયદેસર નક્કર પગલાં લેવા જોઈએ। પોલીસ અત્યારે તમામ લોકોના સ્ટેટમેન્ટ લઈને ગઈ છે। અમે આશા રાખીએ છીએ કે આની ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવે તમામ લોકો વિરુદ્ધની અંદર। એ તમામ લોકોએ આવનારી જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતોના જે ઇલેક્શનો છે એની અંદર એમની પોતાની હાર ભાડી રહ્યા છે, એના જ કારણે આ કાવતરા આવા કરી રહ્યા છે। પરંતુ ભરૂચ જિલ્લાની અંદર અમે આવા કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના જે અસામાજિક તત્વો છે એ લોકોની અમે લોકો થોડી પણ આવી દાદાગીરી વેઠવા માટે તૈયાર નથી। આનો જવાબ અમે કાયદાકીય પગલાં ભરીને સામે અમે આપીશું।